નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 બીજું ચેપ્ટર એટલે કે પૂર્ણ સંખ્યાઓ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે એનો 5મો ભાગ જોવાનો છે. ઓકે, હવે આગળ વાળું આપણે જે આપણું સ્વાધ્યાય 2.2 છે એના 3 પ્રશ્ન સુધી કમ્પ્લીટ કરી ગયા હતા. યાદ કરો કયું સ્વાધ્યાય હતું આપણું? સ્વાધ્યાય 2.2 એના 3 પ્રશ્ન સુધી કમ્પ્લીટ કરી ગયા હતા આપણે. આજે ચોથો પ્રશ્ન, જે આગલા 3 પ્રશ્ન હતા એના જેવો જ છે. ચાલો શરૂઆત કરીએ. શું છે ચોથા પ્રશ્નમાં? સૂચના વાંચો. યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી ગુણાકાર શોધો. ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનો છે? ગુણાકાર. ઓકે, હવે 738 ગુણ્યા 103 આનો ગુણાકાર ડાયરેક્ટ નથી કરવાનો. કઈ રીતના? તો કે જો એક સ્ટેપ આમ થાય, 738 ગુણ્યા 100 પ્લસ 3. 100 પ્લસ 3 કરો તો 103 જ થાય ને. આપણે શું કર્યું? આને વિભાજન કરી દીધું કહેવાય. અને શું કર્યું કહેવાય? વિભાજન, ભાગ પાડી દીધા. તો અહીંયા કયો ગુણધર્મ આવશે બાળકો? વિભાજનનો ગુણધર્મ આવે. વિભાજનનો ગુણધર્મ. ચાલો હવે તો હવે 738 છે એનો એકવાર 100 સાથે ગુણાકાર કરવાનો. એકવાર કેની સાથે? 3 સાથે. એટલે આવી રીતના થાય 738 એને ગુણ્યા 100 પ્લસ 738 એને ગુણ્યા 3. આવું કરતા આપણે એકવાર આની સાથે એકવાર આની સાથે. આ ગુણાકારમાં વિભાજનનો ગુણધર્મ એક્સ્ટ્રા હતો. આ ઈ ગુણધર્મ છે. 738 ગુણ્યા 100 સિમ્પલ, તમને ખબર જ છે. આપણે આગલા લેક્ચરમાં કીધું હતું 2 શૂન્ય છે, 2 શૂન્ય મૂકી દો અહીંયા. પછી 738 ગુણ્યા 3 એનો ગુણાકાર કરવાનો. ચાલો કરીએ. 738 એને ગુણ્યા 3. 8 3 24, 3 3 9, 9 ને 2 11, 7 3 21, 21 ને 22, 2214. બરાબર? તો આમાં એડ થશે 2214 આમ થાય. ચાલો હવે આ બેયનો અહીંયા સરવાળો કરવાનો થાય 73800 પ્લસ 2214 આમ થાય. ચાલો આ 4 એમને 1 એમને 8 ને 2 10 ની શૂન્ય વધ્યા 1, 3 ને 2 5 ને 1 6, 7 એમને 76014 આનો જવાબ. તો આપણે જવાબ કઈ રીતના મેળવો બાળકો? વિભાજનના ગુણધર્મથી જવાબ મેળવો. આપણે શું કર્યું? અહીંયા બેયનો વિભાજન કર્યું. ઈ જ વસ્તુ બી માં પણ લાગુ પડશે. અહીંયા 103 હતા, અહીંયા 102 છે. 103 હતા, આપણે શું કર્યું? 100 + 3. 102 છે તો આપણે શું કરશું? 100 + 2 થાય એવી રીતના. ચાલો જોઈએ. 854 એને ગુણ્યા આમ લખી શકીએ 100 + 2. 102 માં આમ થાય. આ શું કર્યું? આ પણ આપણે વિભાજન કર્યું. 102 ના 2 ભાગ કર્યા. 100 + 2. તો અહીંયા પણ આપણે એવું લખવાનું થાય વિભાજનનો ગુણધર્મ. આવું થાય. વિભાજનનો ગુણધર્મ શું કહે? પહેલા 854 નો 100 સાથે ગુણાકાર, પછી 854 નો 2 સાથે ગુણાકાર. એટલે પૂરું. આવી રીતના આમ કે છે, આમ અને આમ. ચાલો જોઈએ. આમ થાય 854 એને ગુણ્યા 100. આ વચ્ચે પ્લસ છે આમ, અને 854 એને ગુણ્યા 2. હવે આવી ગયો જવાબ. આ ગણતરી કરવાની. આની ગણતરી તમને ખબર જ છે. જ્યારે પણ શૂન્ય હોય ત્યારે શું કરવાનું? સિમ્પલ, ગુણાકાર નહીં કરવાનો, સમય બચાવવાનો. કેટલા શૂન્ય છે? 2. આ 2 શૂન્ય એનું પૂરું પ્લસ
854 ગુણ્યા 2 આ ગુણાકાર આપણે કરવો પડશે. ચાલો કરીએ. 854 એને ગુણ્યા 2. 2 4 8 2 5 10 2 8 16 ને 1 17 1708 પ્લસ 1708. હજુ એક સરવાળો કરવાનો આ બંનેનો. ચાલો એ કરીએ. પ્લસ 1708 કરો સરવાળો. 8 એમનેમ 0 7 ને 4 11 વધી આવી 1 1 ને 5 6 6 ને 1 7 અને 8 એમના n 87108 સીધો જવાબ છે 87108. આ તમારો જવાબ. આમાં ખાલી એક જ વસ્તુ બાળકો તમને યાદ હોવી જોઈએ. અહીંયા જે સંખ્યા આપી છે બરાબર એનું કઈ રીતના વિભાજન થાય એ વસ્તુ આવડે એટલે તમારો જવાબ સીધો. પછી ખાલી આ ગુણાકાર ભાગાકાર પૂરું. પણ હા પછી ઉતાવળમાં એવું ન થઈ જાય કે આ બધું આવડી ગયું આ કે ગુણાકારમાં ભૂલ કરી નાખી તો આ જવાબ એ આખો કેવો આવે? ખોટો આવે. આ નિયમ કયો છે? વિભાજનનો નિયમ. જે આપણે આગળ થિયરીમાં ભણ્યા હતા ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ. એમાં આ છે ને કેનો નિયમ છે? વિભાજનનો નિયમ. ચાલો સી જોવો તો 1008 તો એમાં મૂંઝાવાની જરૂર નથી. 1000 + 8 કરી નાખો 1008 થઈ જાય. આવી રીતના વિભાજન કરી નાખો. ચાલો કરીએ. આમ થશે આનું વિભાજન 258 ગુણ્યા 1000 + 8 આવું વિભાજન થાય. પાછો એમએસ વિભાજનનો ગુણધર્મ છે લખવું પડશે અહીંયા. ચાલો વિભાજનનો ગુણધર્મ. હવે જોઈએ પહેલા 258 નો ગુણાકાર 1000 સાથે પછી 8 સાથે. આમ થાય 258 એને ગુણ્યા 1000 પ્લસ 258 એને ગુણ્યા 8. અહીં આપણી જૂની ટ્રીક 258 એમના એમ કેટલા શૂન્ય છે? 3. તો 1 2 અને 3. પછી 258 નો ગુણાકાર 8 સાથે. ચાલો કરીએ. 8 8 64 8 5 40 40 ને 6 46 8 2 16 16 ને 4 20 કેટલો આવ્યો? 2064. હવે આ બેનો સરવાળો ચાલો અહીંયા કરી નાખીએ. પ્લસ 2064 4 એમનેમ 6 એમનેમ 0 8 ને 2 10 વધી 1 5 ને 1 6 2 એમનેમ. આ સીધો તમારો જવાબ. તો આવી જ રીતના બાળકો તમને ડી આવડે થાય 160 + 8 એમ પણ કરી શકો. ઓકે તો આવી રીતના બાળકો એ બી અને સી જેમ કર્યા એવી જ રીતના તમારે દાખલો ડી પણ વિભાજનના ગુણધર્મથી જાતે તમારી બુકમાં કરવાનો છે. તો સારા અક્ષરે આ ત્રણે ત્રણ વ્યવસ્થિત બાળકો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે જોઈએ બાળકો દાખલા નંબર 5. એની રકમ વાંચો. શું કીધું છે જો કે એક ટેક્સી ડ્રાઈવર છે એ પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું અને બીજા દિવસે એટલે કે મંગળવારે એને 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. પહેલે દિવસે 40 બીજા દિવસે 50. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય, અત્યારે તો બહુ મોંઘું 95 97 દરરોજ ભાવ વધે. અત્યારનો ભાવ નથી, આ જૂનો ભાવ છે 3-4 વર્ષ પહેલાનો. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા હશે? બરાબર. પહેલા તો ટોટલ એને કેટલું પેટ્રોલ પુરાવ્યું? 40 + 50 એટલે 90 થાય. એટલે પહેલા આપણે શું લખશું?
કે ટેક્સી ડ્રાઈવરે ટોટલ પુરાવેલું પેટ્રોલ બરાબર 40 પ્લસ 50, 40 લીટર અને 50 લીટર એટલે 40 ને 50 90 લીટર ટોટલ થયું. ડન. ટોટલ કેટલું થયું? 90 લીટર. હવે આપણને રકમમાં કીધું છે પ્રતિ લીટર ભાવ શું છે? 65 રૂપિયા. પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 65 રૂપિયા છે. પ્રતિ લીટર કેટલો ભાવ? 65 રૂપિયા. તો આવું એને કેટલું પેટ્રોલ પુરાવેલું છે? 90. કામ થાય. તેથી ટોટલ પુરાવેલું પેટ્રોલ એમ નહીં 90 ગુણ્યા 65 આવું થાય. કારણ કે ટોટલ પુરાવેલું છે 90, 1 લીટરના 65. આ બેનો ગુણાકાર કરવાનો થાય. ચાલો ગુણાકાર કરીએ. 90 ગુણ્યા 65 બે આંક છે એટલે એક શૂન્ય આવશે. 600 6 9 54 500 5 9 45 0 5 8 5 5 850 કેટલો થશે? 5 850 આમ થાય. તો એને ટોટલ કેટલા રૂપિયાનું પેટ્રોલ પાછળ કેટલા ખર્ચ કરેલા હશે? 5850 રૂપિયા લખી નાખવાનું. તેથી ટેક્સી ડ્રાઈવરે પેટ્રોલ પાછળ રૂપિયા 5850 નો ખર્ચ કર્યો. વેરી ઈઝી. કદાચ તમને 2 દિવસનો આપ્યું, 3 દિવસનો આપ્યો તો અહીંયા 3 દિવસનો સરવાળો કરી નાખે. 4 દિવસનો આપ્યો તો 4 દિવસનો સરવાળો કરી નાખે. બરાબર. ભાવ તો એક જ છે, ભાવમાં કઈ ફેરફાર નથી. તો એનો સરવાળો આવે છે એને ગુણ્યા જે ભાવ રકમમાં આપ્યો હોય એનો ગુણાકાર કરી નાખો, આવે એનો જવાબ. સિમ્પલ. આવડે? તો આના જેવો જ બાળકો આના પછીનો છઠ્ઠો દાખલો છે દૂધ વાળો, એ તમને આવડે. સાવ સહેલો છે, બહુ ઈઝી છે, તમને ભણવાની મજા આવશે. ઓકે. એ તમે આ દાખલાની જેમ જ એ દાખલો તમારે જાતે ગણવાનો છે. ઓકે. ચાલો પહેલા પાંચમો દાખલો બાળકો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે જોઈએ સાતમો પ્રશ્ન. એમાં શું કીધું છે? જો નીચેની સંખ્યાઓને યોગ્ય જોડકામાં જોડો. અહીંયા તમને જોડકું આપેલું છે, બરાબર? વિભાગ એ, વિભાગ બી. હવે એમાં તમારે રકમ ઉપરથી જોઈને કહેવાનું છે બાળકો કે આ જે જોડકું છે, બરાબર, એમાં કયા ગુણધર્મનો યુઝ થાય છે. તો હવે તો આ તમને જોડકું આવડવું જ જોઈએ. એનું કારણ છે આપણે પહેલા થિયરીમાં આ જોડકા જોઈ ગયા, ત્યારબાદ આનો આગલો લેક્ચર એટલે કે આપણે જ્યારે ચોથો ભાગ ચાલુ કર્યો હતો ત્યારે આપણે શરૂઆત સ્વાધ્યાય 2.2 થી કરેલી હતી. તો એમાં પહેલા દાખલાથી જ આપણે અલગ અલગ બધા જે ગુણધર્મો છે, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, એ પછી ગુણાકારમાં હોય કે સરવાળામાં હોય, બરાબર? તો એમાં આપણે પહેલેથી જ એ ગુણધર્મનો યુઝ કરતા આવીએ છીએ. તો હવે તમને આ જોડકું જોઈને આઈડિયા આવી જ જવો જોઈએ બાળકો કે આમાં કયા પ્રકારના ગુણધર્મનો યુઝ થાય છે. જો પહેલી રકમ જો 425 ગુણ્યા 36 136, તો એને તમે 100 પ્લસ 30 પ્લસ 6 136 ને આમ 3 ભાગ કરી શકો. હવે એમાં ગુણાકાર છે તો ડી તો ઓપ્શન આવશે જ નહીં, કારણ કે એ સરવાળા માટે છે. તો શું આવશે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. કામ તો કે અહીંયા આપણે સરવાળા દ્વારા વિભાજન કર્યું છે
એટલે એમાં શું આવશે? પહેલામાં ઓપ્શન આવશે સી, ગુણાકારનું સરવાળા પર વિભાજન. પહેલામાં સી આવશે. બીજું જોવો, 2 ગુણ્યા 49 ગુણ્યા 50. હવે એને તમે ઊંધું કરી નાખો તો 2 ગુણ્યા 50 એને ગુણ્યા 49, તો 50 દુ 100. 2 મીંડા એવા 49 ની પાછળ મૂકી દો. આ વસ્તુ આપણે હમણાં જ કરી ગયા હતા આગલા લેક્ચરમાં. જોવો, તાજી જ છે, હજી આપણને ભૂલાવી જોઈએ નહીં. તો એમાં શું કર્યું આપણે? ગુણાકારને ક્રમમાં રાખ્યો. જો 2 ગુણ્યા 49 ગુણ્યા 50 આવું હતું. અહીંયા કર્યું શું આપણે? આમ કરી નાખ્યું. તો 50 દુ 100 એને ગુણ્યા 49. 2 શૂન્ય છે તો આમ થાય. તો ગુણાકારનું અહીંયા શું કર્યું આપણે? ક્રમનો યુઝ કર્યો. એટલે એમાં આવશે જવાબ એ, ગુણાકારના ક્રમનો ગુણધર્મ. ઓકે, બીજામાં આવશે એ. ત્યારબાદ હવે જે છેલ્લું વધ્યું એ સ્વાભાવિક જ છે, એ લાસ્ટમાં જ આવે એટલે કે બી. અને એમાં તમને ખબર પડી જ જાય, કાં તો કે વચ્ચે જો બધાયમાં પ્લસની નિશાની છે. 80 + 2005 + 20. તો 80 અને 20 100 અને 2005 એમાં નાખી દો તો એ સરવાળો થઈ જાય સીધો. એટલે એમાં શું થાય? સરવાળાના ક્રમનો ગુણધર્મ કર્યો. તમને રકમ શું આપી છે? આમ આપી છે 80 + 2005 + 20. હવે આપણે આ 80 અને 20 ઈ બેયનો સરવાળો કરીએ. 2005 ને છેલ્લા રાખીએ તો આ ગુણાકાર જેવું જ કર્યું. શું કર્યું? ક્રમ અલ્ટરચેન્જ કરી નાખ્યા. પણ અહીંયા ગુણાકાર હતો, અહીંયા શું છે? સરવાળો છે. તો અહીંયા શું આવે? સરવાળાના ક્રમનો ગુણધર્મ. અને એવો બાળકો તમને ઓપ્શન આપેલો છે, ઓપ્શન નંબર બી. એટલે સાચું જોડકું શું આવશે? સી એ બી. ડન. ચાલો બાળકો, આ વ્યવસ્થિત આનો સાચો જવાબ જે રીતે છે એ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 પણ અહીંયા કમ્પ્લીટ કરી ગયા. બરાબર? આમાં આપણે જે આગલું જે પાર્ટ હતો એના બધા ગુણધર્મો એને લગતા જ આપણે બધા દાખલા ગણેલા છે. ડન. તો એઝ યુઝ્યુઅલ નો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે વર્કશીટ તમારે સારા અક્ષરે તમારી રફ બુકમાં સોલ્વ કરવાની રહેશે. તો વધુ બાળકો આપણે સ્વાધ્યાય 2.3 થી નેક્સ્ટ પાર્ટમાં મળીશું. થેન્ક યુ.